ભલે માછલાઓ હોય કે મગરમસ્ત, સૌ કોઈને કરાવો કાયદાથી ધ્વસ્ત, એવું મારું નથી કહેવું, એવું કહેવું છે પરેશ ધાનાણી. થોડાક સમયથી પાયલ ગોટીનો આખો કિસ્સો એ શાંત થઈ ગયો હતો અને હવે ફરીથી પાયલ ગોટી સાથે સાથે અમુક જે કાર્યકરો છે તે પણ સક્રિય થતા હોય તેવું લાગી રહ્યું છે. એ પાયલ ગોટી એ પાટીદારની દીકરી કે જેનો સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, કારણ કે તે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા સમક્ષ સામે હોય તેવું પાર્ટીનું કહેવું હતું, તેવું નેતાઓનું કહેવું હતું. આખો ખુલાસો સામે આવ્યો, પાયલ ગોટીનો આખો ખુલાસો સામે આવ્યો. એ જેલમાં ગયા, જેલમાંથી બહાર આવ્યા, જેની ઠુમ્મર તેમના સમર્થનમાં આવ્યા, એ બધા જ કિસ્સાઓ આપણે જોયા. આ કિસ્સો શાંત થઈ ગયો હતો, ફરીથી આ કિસ્સો ઉકળી રહ્યો છે. પરેશ ધાનાણી પોતાના ફેસબુક હેન્ડલ પર લખાણ સાથે એમ કહી રહ્યા છે કે નારીના સ્વાભિમાનને ન્યાય અપાવવાની સાથેની ચર્ચાઓ છે. પરેશ ધાનાણી લખી રહ્યા છે કે ભલે માછલા હોય કે મગરમચ્છ, સૌ કોઈને કરાવું કાયદાથી ધ્વસ્ત. બનાવના સમયગાળા દરમિયાન તમામ ઘટના સ્થળોના સત્વરે સીસીટીવી ફૂટેજ કબજે કરાવવા જોઈએ. કથિત પત્રને અસલિયત માટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટ અને FSL પાસે તપાસ કરાવવી જોઈએ. ગુનાહિત ષડયંત્રમાં સંડોવાયેલા હોય તેવા તમામ પદાધિકારી, અધિકારી અને કર્મચારીઓને ટેલિફોનિક કોલ ડિટેલ કબજે કરાવવી જોઈએ. સંડોવાયેલા તમામ પદાધિકારી, અધિકારીઓના નાર્કો ટેસ્ટ કરાવવા જોઈએ. સમગ્ર ગુજરાતને કલંકિત કરનારી ઘટનામાં જવાબદાર હોય તેવા તમામ પદાધિકારી, અધિકારી અને કર્મચારીઓ પર કાયદાની નિયમ કરેલ કડકમાં કડક સજા આપવી જોઈએ. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી દ્વારા હવે મક્કમ મનથી સત્વરે નિર્ણય થાય એવી સમગ્ર ગુજરાત અપેક્ષા રાખે છે. નારી સ્વાભિમાન આંદોલન, પીડિત પાયલને ન્યાય આપો સાથેનું એક પોસ્ટર પણ તેમને પોતાના ફેસબુક હેન્ડલ પર મૂકેલું છે. આ સાથે બીજું પણ એમને કહ્યું છે કે ભલે માછલા હોય કે મગરમસ્ત, કોણ કરાવી રહ્યું છે બેઉને મોજ. અસલી પત્ર લખનાર અને લખાવનાર કોણ હતા તેની તપાસ. નકલી ફરિયાદ કરનાર અને કરાવનાર કોણ હતા. નિર્દોષ દીકરીને અડધી રાતે ઉઠાવી જનાર કોણ હતા. નિર્દોષ દીકરીને ખોટા ખેસમાં ફસાવનાર કોણ હતા. નિર્દોષ દીકરીનો વરઘોડો કાઢનાર કોણ હતા. નિર્દોષ દીકરીને પગમાં પટ્ટા મારનાર કોણ હતા. કોઈના બાપના દાડાની વંચિત રાખનાર કોણ હતા. નેતાઓની આંગળીઓ નાચનાર અધિકારીઓ કોણ હતા. નિર્દોષ દીકરી સાથે અયોગ્ય વર્તન અને ઉતાવળ કરનાર કોણ હતા. અરે મુખ્યમંત્રી સાહેબ, સંડોવાયેલા અધિકારીઓને બદલીના નામે પ્રાઇમ પોસ્ટિંગ આપનાર કોણ છે. સસ્પેન્ડ પોલીસ કર્મચારીઓ પણ ફરીથી નોકરીએ ચડાવી દેનાર કોણ હતા. ગુજરાત હજુ એક જવાબ માંગે છે. નારી સ્વાભિમાન આંદોલન, પીડિત પાયલને ન્યાય આપો સાથેના જે પત્રો છે, જે આખી ફરિયાદ છે, તે પણ એમને ફેસબુક હેન્ડલ પર જણાવી છે. એટલે આ બધા સવાલ સરકાર મૃદુ મક્કમ મુખ્યમંત્રી સાહેબને પૂછી રહ્યા છે કે મનથી મક્કમ થઈને હવે ત્વરિત પગલાં લો, કારણ કે હજી સુધી પાયલ ગોટીને ન્યાય નથી મળ્યો. કોને એને પગમાં પટ્ટા માર્યા, કોને એને અડધી રાતે ઉઠાવી, કોણ અધિકારી કે જેને ખોટો પત્ર લખ્યો, પત્રમાં એમનું નામ આવ્યું કે આમના દ્વારા પત્ર બહાર આપવામાં આવ્યો છે. દરેક લોકો પર હવે ચર્ચાઓ અને એમના પર ચર્ચાઓ સાથેની તપાસ કરવાની માંગણી પરેશ ધાનાણી કરી રહ્યા છે. નારી સ્વાભિમાન આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ નારીને ન્યાય અપાવવા માટે કોણ આંદોલનમાં જોડાય છે તે પણ એક જોવાનો વિષય છે. કારણ કે પાયલ ગોટી સાથે જે કહેવાય કે જેની ઠુમ્મર જે સમર્થનમાં સામે આવ્યા હતા, જેલની બહાર જેની ઠુમ્મરે પણ બહુ વાહવાહી લઈ લીધી, બહુ જ એમને પણ વાહવાહી સાથે લોકોને કહ્યું કે પાટીદાર દીકરી સાથે કંઈ પણ થશે તો હું હર હંમેશ ઊભી છું, એમ કરીને વાહવાહી પણ લીધી. ઘણા ખરા જે સત્તા પક્ષના નેતાઓ છે તેમના પર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા. સવાલો એ છે કે હજુ સુધી આરોપી કોણ છે, કોને પત્ર લખ્યો, કોણે પત્ર વાયરલ કરાવ્યો, પાયલ ગોટીના હાથમાં તે પત્ર ક્યાંથી આવ્યો, એને કેમ અડધી રાતે ઉઠાવવામાં આવી, કેમ મારવામાં આવ્યો, કેમ અલગ સ્ટેટમેન્ટ બદલાઈ રહ્યા છે. બધા જ સવાલો છે પરેશ ધાનાણી એ પૂછી રહ્યા છે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી સાહેબને કે સાહેબ હવે આના પર તમારે ત્વરિત પગલાં લેવાની જરૂર છે. પરંતુ શું હવે પાયલ ગોટી કેસમાં પાયલને ન્યાય મળે છે કે પછી હજી પણ જેમ કહી રહ્યા છે પરેશ ધાનાણી કે માછલા હોય કે મગરમચ્છ, બંનેને મોજ કોણ કરાવી રહ્યું છે. મગર હોય કે માછલાઓ હોય, ત્વરિતપણે જે પગલાં લેવાના હોય એ પગલાં લેવા જોઈએ એવું પરેશ ધાનાણી કેમ કહી રહ્યા છે તે પણ એક સવાલ છે. કારણ કે હજુ સુધી આમાં કોઈ તપાસ તો વિષય બહાર આવ્યો નથી, પ્રાથમિક માહિતી પણ સામે નથી આવી કે ભાઈ જે યોગ્ય જે આરોપી છે કે ભાઈ આને જ કર્યું છે અને હજી કોઈ પણ પ્રકારની સજા મળી નથી. એટલે આ નારી સ્વાભિમાન આંદોલનમાં પરેશ ધાનાણી સાથે બીજું કોણ છે તે પણ જોવાનો એક વિષય છે. આ મુદ્દા પર આપનું શું કહેવું મને કમેન્ટમાં અવશ્ય જણાવો. ને આપે હજુ સુધી અમારી ચેનલ લાઈવ 24 ન્યૂઝે સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લો. નમસ્કાર.